એકેડમી માં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ડિબેન્ચરના નાણાં પરત કરવામાં 2024 અને 2018 બંનેમાં સેમ દાખલો છે, તો તેની શરૂઆત કરીએ। પટેલ લિમિટેડના ચોપડામાં 1/4/23ના રોજની બાકીઓ નીચે મુજબ આપેલી છે। ડિબેન્ચર પરત નિધિની આપેલી છે, ડિબેન્ચર પરત નિધિના રોકાણ અને 12%ના ડિબેન્ચર। કંપનીએ 30,000ની સરકારી જામીનગીરી ₹110ના ભાવે વેચી અને ₹30,000ના ડિબેન્ચર્સ 10%ના પ્રીમિયમે પરત કર્યા। આપણે 3 ખાતા બનાવવાના છે, ડિબેન્ચર ખાતું, ડિબેન્ચર પરત નિધિનું ખાતું અને ડિબેન્ચર પરત નિધિના રોકાણનું ખાતું। ચલો શરૂઆત કરીએ। પહેલા આપણે ડિબેન્ચરનું ખાતું, તેની બાકી આગળ લાવ્યા કઈ સાઈડ હશે? જમા સાઈડ, બાકી આગળ લાવ્યા। ડિબેન્ચર પરત નિધિમાં પણ કઈ સાઈડ હશે? જમા સાઈડ, બાકી આગળ લાવ્યા। અને રોકાણો છે મિલકત કહેવાય, એટલે એની કઈ સાઈડ હશે? ઉધાર સાઈડ, 1/4/23, બાકી આગળ લાવ્યા। ચલો ત્રણેયનું જોઈ લઈએ। તો કે ડિબેન્ચર પરત નિધિની કેટલી આપેલી છે? 50,000। ત્યારબાદ ડિબેન્ચર પરત નિધિના રોકાણની આપેલી છે 48,000 અને ડિબેન્ચરની આપેલી છે 1 લાખ। હવે આપણને શું કીધું છે? તો કે 30,000ની સરકારી જામીનગીરી ₹110ના ભાવે વેચી। હવે 110 છે એટલે તો પ્રીમિયમ સહિત છે, ઓરિજિનલ કેટલાની હોય છે? તો કે 100 રૂપિયાની। તો આપણે અહીંયા ગણતરી કરીએ તો કે 100 એ 110 થાય છે, તો આપણાને કેટલા કીધી છે? 30,000। તો 30,000 એ કેટલાની? તો 30,000 ગુણ્યા 110 ભાગ્યા 100 એટલે કેટલા આવશે? 33,000 એ શું થશે આપણું? વેચાણ। વેચાણ કઈ સાઈડ લખાશે? જમા સાઈડ। રોકાણમાં 31/3/24 શું લખાશે? બેંક ખાતે। કેટલાનું આવ્યું? તો કે 33,000। હવે નફો શોધવો પડે, તો નફો કઈ રીતે શોધાય? તો આપણને અહીં આપેલું છે કે મૂળ કિંમત કેટલાની છે? 45,000 અને એની બજાર કિંમત કેટલાની છે? 48,000। તો કે 45,000 એ 48,000। હવે આપણને કેટલામાં વેચવાનું કીધું છે? એણે 30,000ની કીધી છે, તો કે 30,000 એ કેટલાની? તો કે 30,000 ગુણ્યા 48,000 ભાગ્યા 45,000, તો મૂળ કેટલાની બનશે? 32,000। હવે મૂળ 32,000ની બને છે, વેચીએ છીએ આપણે 33,000માં, તો 1,000 એ શું થાય? આપણો નફો થશે। તો નફો કઈ સાઈડ લખાશે? ડિબેન્ચર પરત નિધિમાં જમા સાઈડ 31/3/24, ડિબેન્ચર પરત નિધિના રોકાણનો નફો કેટલાનો આવ્યો? 1,000। એની એન્ટ્રી અહીંયા થશે 31/3/24, રોકાણનો નફો કેટલાનો આવ્યો? 1,000। ક્લિયર? ત્યારબાદ જોઈએ આપણે તો કે 30,000ના ડિબેન્ચર્સ 10%ના પ્રીમિયમે પરત કર્યા। 30,000ના છે તો પહેલાં તો 30,000 કરી નાખીએ। 31/3/24 ડિબેન્ચર હોલ્ડર ખાતે કેટલાના? 30,000। એને ક્યાં લઈ જવામાં આવે? અનામત તરીકે, તો 31/3/24 સામાન્ય અનામત ખાતે 30,000। હવે એણે કીધું છે પ્રીમિયમે, તો પ્રીમિયમ પણ લખવું પડે, તો કે 31/3/24 પ્રીમિયમ ખાતે કેટલાનું? 10% એટલે 3,000। અહીંયા પણ લખાશે 31/3/24 પ્રીમિયમ ખાતે 3,000। ત્યારબાદ જોઈએ તો કોઈ એન્ટ્રી બાકી રહેતી નથી। ચલો તો આપણે બાકી આગળ લઈ ગયા શોધી લઈએ। તો 1 લાખમાંથી 30,000 ને 3,000 માઇનસ કરીએ એટલે કેટલા આવશે? 67,000। ત્યારબાદ જોઈએ ડિબેન્ચર પરત નિધિનું ખાતું, તો કે 50,000 ને 1,000 એટલે ટોટલ કેટલા થાય? 51,000। 51,000માંથી 30,000 ને 3,000 માઇનસ કરો એટલે કેટલા આવશે? 18,000। આને શું કહેવાશે? બાકી આગળ લઈ ગયા। ત્યારબાદ જોઈએ આનું, તો કે હવે આની બાકી આગળ લાવ્યા આ બાજુ હતું એટલે લઈ ગયા આ બાજુ આવ્યું હતું। હવે આની બાકી આગળ લાવ્યા 48,000 ઉધાર બાજુ છે, તો લઈ ગયા કઈ સાઈડ આવશે? જમા સાઈડ, બાકી આગળ લઈ ગયા કઈ તારીખ આવશે? 31/3/24। તો 48,000 ને 1,000 એટલે કેટલા થાય? 49,000। 49,000માંથી 33,000 માઇનસ કરો એટલે કેટલા આવશે? 16,000। થેન્ક યુ।